નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની જય. વહાલા ભક્તજનો, આપણે સ્ત્રી ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. પીપળિયા ગામની અંદર ગણેશભાઈ અને માનબાઈ, મોરબીની બાજુમાં પીપળિયા નામનું ગામ છે. પીપળિયાની બાજુમાં ફગાસિયા નામનું ગામ, ત્યાં એક ઉંમરલાયક સંત રહેતા હતા. આ ભાઈ અને બહેને એ સંતની બહુ સેવા કરી. સંતે આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં સાક્ષાત ભગવાન પધારશે. પછી તો સંત પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધાવી ગયા. ગણેશભાઈ અને માનબાઈ, એમાં માનબાઈને તો એવી તાલાવેલી લાગી, જે રીતે સબરી કે દિવસે રામ પ્રભુ પધારશે એ રીતે માનબાઈ સતત વિચાર કર્યા કરે છે કે દિવસે ભગવાન આવશે, ક્યારે મળશે, ક્યારે મળશે. માનબાઈ ક્યારેક તો બહાવરા બની જાય છે, આમ જાણે ગાંડા પાગલ જેવા બની ગયા. આંખમાં આંસુ સાથે ભાઈને પૂછવા માંડે છે કે ભાઈ, ભગવાન હજુ કેમ ન આવ્યા, ક્યારે આવશે? ગુરુ ગયા એને ઘણા દિવસો વીતી ગયા, છતાં હજુ કેમ ન આવ્યા? ગુરુદેવના વચન ખોટા તો નહીં પડે ને? ગણેશ ભગતને થાય છે કે બહેન પ્રભુ પ્રેમમાં ગાંડી તો નહીં થઈ જાય ને? તેથી આશ્વાસન આપે છે કે ગાંડી, ગુરુદેવના વચનમાં વિશ્વાસ રાખ, પ્રભુ અવશ્ય પધારશે, આપણને પાવન કરશે. માનબાઈનું મન થોડી ધીરજ ધારી શાંત થાય છે. અંતરમાંથી આલાપ ઉઠે છે. સરોવર કાંઠે સબરી બેઠી, રટે રામના નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. એવામાં માનબાઈને ખબર પડી કે ચોરે કોઈ ભગત ભિખારી ઉતર્યા છે. તુરત એને યાદ આવ્યું, ગુરુએ કહ્યું છે ભેખની સેવા કરજો, ભેખ તમને ભગવાન ભેટાડશે. માનબાઈ દરરોજ ચોરે જાય, ત્રાંબાનો તાસ અને શુદ્ધ જળનો લોટો લઈ જાય, ભેખના પગ ધોવે, ચરણામૃત લીએ અને જમાડે, દક્ષિણા આપે અને પછી પૂછે, મહારાજ તમે ક્યાંય ભગવાન જોયા છે? જોયા હોય તો મને બતાવો ને. બિચારો પેટ ભરવા બાવો આવેલો હોય, એ શું જવાબ આપે? ભગવાન સ્વામિનારાયણના પ્રગટ પ્રતાપરૂપી સૂર્ય સંપૂર્ણ પ્રકાશી રહ્યો છે. હજારો મુમુક્ષો મહારાજમાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરી શ્રી હરિનો આશરો કરી રહ્યા છે. એક દિવસની વાત છે. ભગવાન શ્રી હરિ કચ્છ દેશની ધરાને પાવન કરી રહ્યા હતા. એવામાં દંઢાવ્ય દેશના કરજીસણ ગામના ભક્તરાજ વિપ્ર નાના ભાઈ કરજીસણથી નીકળી શ્રી હરિના દર્શન કરવા કચ્છમાં જઈ રહ્યા હતા. તેઓ રસ્તામાં પીપળિયા ગામના ચોરે રાયતવાસો કરવા રોકાણ. કચ્છમાં જવું હોય એટલે પીપળિયા થઈને જ કચ્છમાં જવાય, કારણ કે મોરબીથી જ કચ્છ ભુજ હાઈવે જાય. એટલે ઉત્તર ગુજરાતનું કરજીસણ ગામ
ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ભગત નાનાભાઈ તો એ દર્શન કરવા માટે ભુજ જતા હતા. એટલે આ પીપળિયા ગામ આવ્યું, સાંજ પડી ગઈ એટલે ભગતે વિચાર કર્યો કે અહીંયા ગામનો ચોરો છે, રાત રોકાય, સવારે પાછો ચાલીને ભુજ જઈશ. માનબાઈને ખબર પડી કે કોઈ ભગત ચોરે ઉતર્યા છે એટલે દોડતા દોડતા દર્શને આવ્યા. કપાળમાં તિલક ચાંદલો, કંઠમાં બેવડી કંઠી, મુખમાં સતત સ્વામિનારાયણ મંત્રનો જપ. આવા પવિત્ર ભગતના દર્શન કરતા માનબાઈના અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. એના અંતરમાંથી અવાજ આવ્યો, રખે ને આ એ જ ભેખ હોય કે જેની અમારા ગુરુએ વાત કરી હતી. માનબાઈ પગ ધોવાનું પાણી લાવ્યા, પૂજાની તૈયારી કરીને કહ્યું, મહારાજ તમારા ચરણના આ ત્રાસડામાં રાખો. નાના ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ બહેન, શા માટે? માનબાઈ કહે છે કે મહારાજ મારે તમારી પૂજા કરવી છે, પગ ધોવાશ, ચરણામૃત લેવું છે. ના 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 બહેન, એવું ન બને બહેન, પૂજા તો ભગવાનની હોય, મારા જેવા પામરની ન હોય. અને બેન માઠું ન લગાડતા, અમારા ભગવાને અમને પરસ્ત્રીનો સ્પર્શ કરવાની ના પાડીશ, માટે નહીં બને. નાના ભાઈએ દ્રઢતાથી જવાબ દીધો. માનબાઈ તો ભગતની સામે જોઈ જ રહ્યા. આવા સંયમવાળા ભગત તો આ જ જોયા. તે હે ભાઈ, તમે કહ્યું અમારા ભગવાન એટલે તમને ભગવાન મળ્યા છે, ભગવાન ભાડ્યા છે? માનબાઈના અંતરમાં ઘૂંટાતો પ્રશ્ન સહેજ જ હોઠે આવી ગયો. બેન, એ બધી ન માની શકાય તેવી છતાં સૂર્યના પ્રકાશ જેવી સ્પષ્ટ વાત છે. અત્યારે બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે. અમે ભગવાન ભાડ્યા છે એટલું નહીં, એ ભગવાન અમારી સાથે વાતો કરે છે. અમારા હાથના થાળ જમે છે, અમને જમાડે છે, રમાડે છે અને રમતા રમતા બ્રહ્મભાવને પમાડે છે. શું વાત કરો છો ભગત? જેની વાત કરો છો તે શું ખરેખર ભગવાન છે? હા બેન, ખરેખર એ ભગવાન છે. હજારોને સમાધિ ભગવાન વગર કોણ કરાવી શકે? હજારોના નાડી પ્રાણ ભગવાન વિના કોણ ખેંચી શકે? હજારોને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન ભગવાન વિના કોણ આપી શકે? બેન, સાચે જ અમને ભગવાન મળ્યા છે. એટલું જ નહીં, સર્વોપરી અને સર્વ અવતારના અવતારી પણ છે. માનબાઈ ભગવાનના ચરિત્રો જાણવા અધીર બન્યા. પણ મનમાં થયું, મારા ભાઈને પણ તેડી લાવું. જરા બેસજો મહારાજ, હું હમણાં જ આવું છું. એમ કહીને માનબાઈ દોડતા દોડતા ગયા. ભાઈ ભાઈ ભાઈ, જલ્દી જલ્દી ચાલો, જેની વાટ જોઈએ છીએ ને મળી ગયા. હા મળી ગયા, પણ ગાંડી કોણ મળી ગયા? આટલી બધી ઉતાવળી શાની થઈ છો? માંડીને કંઈક પૂરી વાત તો કર. ભાઈ, ભગવાનને ભેટાડે એવા ભેખ મળી ગઈ. હે શું વાત કરે છે? બોલ જલ્દી, ક્યાં છે? ગણેશ ભગત પણ ઉતાવળા થઈને બોલી ઉઠ્યા. માનબાઈ કે ચાલો, ચોરે ઉતર્યા. બેન ભાઈ ઉતાવળે ઉતાવળે ચોરે આવ્યા. નાના ભાઈ તો આ મુમુક્ષુને જોઈ રહ્યા. બહેન ભાઈએ મહારાજના ચરિત્રોની વાત વિસ્તારથી પૂછી. નાના ભાઈએ વિસ્તારથી સર્વે ચરિત્રો સંભળાવ્યા. પૂર્વ દેશમાં પ્રગટ થયા, 7 વર્ષ વનમાં વિચર્યા, ભારતના સર્વ તીર્થો કરતાં કરતાં ગરવા ગિરનારને પાવન કરીને લોજ પધાર્યા. માનબાઈના મનમાં ગુરુદેવની વાતોનો તાળો બંધ બેસતો થઈ ગયો. એને ગુરુએ કીધું હતું કે ભગવાન અત્યારે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર ચડી રહ્યા છે અને એ જ ભગવાન તમારે ત્યાં આવશે. આ નાના ભાઈ કરજીસનના એને વાત કરીને તો આ બંને ભાઈ બહેન કહે છે કે આપણા ગુરુએ જે કીધું હતું એ વાત
મેળ ખાઈ ગયો. ગુરુદેવ પણ કંઈક આવા જ ભગવાનની વાત કરતા હતા, માટે નક્કી ભગવાન છે. બેનભાઈને વાતમાં રસ પડ્યો. માનભાઈ કે ભગત, તો હાલમાં એ ભગવાન ક્યાં છે? નાના ભાઈ કે બેન, અત્યારે તો પ્રભુ કચ્છમાં બિરાજે છે, હું એના દર્શને જાઉં છું. ગણેશ ભગતે કહ્યું કે ભગત, એ ભગવાનને અમારા વતી વિનંતી કરતા કહેજો ને કે કૃપા કરીને અમને અહીં દર્શન દેવા પધારે. અમે તો એમની ક્યારના વાઇટ જોઈએ છીએ. બહુ સારું કહેતા નાના ભાઈ તો બહેન ભાઈનો ભાવ અને શ્રદ્ધા જોઈને તો રાજી રાજી થઈ ગયા. ત્યાં વાત વાતમાં ખબર પડી, અરે આ બેન ભાઈ તો ભગવાનને ભેટવા માટે બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠા છે. લગ્ન ન કર્યા, જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું. નાના ભાઈ આ મુમુક્ષુને મનોમન વંદી રહ્યા. ભગત કે ઓહો હો, તેને ભગવાન મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે. મનોમન એને વંદન કરી લીધા. ઓહો, આવા માણસ કળિયુગમાં ક્યાંથી મળે? આખી રાત આનંદથી સત્સંગ કરતા પસાર થઈ ગઈ. નથી ઊંઘ, નથી આળસ. પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળતા સાંભળતા ઊંઘ, આળસ અને અજ્ઞાન બધું દૂર થઈ ગયું. સવારમાં નાના ભાઈ કચ્છને માર્ગે ચાલી નીકળ્યા. ભગવાન શ્રી હરિ કચ્છમાં માનકુવા ગામે મૂળજી ભગતને ત્યાં બિરાજમાન હતા. નાના ભાઈ રણ ઉતરી સમાચાર પૂછતા પૂછતા માનકુવા નામનું ગામ છે કચ્છમાં, ત્યાં ગયા. સાંજનો સમય હતો. મંદ મંદ સમીર વાતો હતો. સૂર્યાસ્તને થોડીક વાર હતી. ભગવાન શ્રી હરિને મૂળજી બ્રહ્મચારી ખીચડી જમાડી રહ્યા હતા. નાના ભાઈએ પ્રભુને પ્રેમથી સાષ્ટાંગ દંડવત કર્યા. નાના ભાઈને જોઈને મહારાજ રાજી રાજી થઈ ગયા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા. નાના ભાઈએ વાત કરી, મહારાજ હું કચ્છ આવતા રસ્તામાં પીપળિયા ગામે રાત રોકાયો હતો. ત્યાં ઉત્તમ મુમુક્ષુની જોડલી વસે છે. બંને ભાઈ બહેન છે. પ્રભુને મળવા માટે નિષ્કામી વ્રત લઈને બેઠા છે. તમારા દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે, માટે કૃપા કરો તો સારું. જૈન ભગવાનને વાત કરી. શું કહ્યું નાના ભાઈ? અમને મળવા માટે નિષ્કામી વ્રત લઈને બેઠા છે? અરે તો એવા ભગતોને મળવા માટે હમણાં જ જવું જોઈએ. અધીરા બનેલા અવિનાશી અડધી ખીચડી પડતી મેલીને ઊભા થયા. હાથ ધોઈ નાખ્યા, માંડ્યા ચાલવા. મૂળજી બ્રહ્મચારી નાના ભાઈ તો કોઈ વશીકરણથી ખેંચાતા હોય એવા મહારાજને જોઈને આભાસ બની ગયા. માંડ્યા પાછળ દોડવા, પણ પહોંચી ન શીખ્યા. મહારાજે પાછળ દ્રષ્ટિ કરી. બંનેને પાછળ દોડતા જોઈ કરુણા સિંધુ કહે છે, તમે પાછળ ધીરે ધીરે ચાલ્યા આવજો, તમે અમને નહીં પહોંચી શકો. આટલું કહીને મહારાજ ઉતાવળી ગતિએ ચાલી નીકળ્યા. એક રાતમાં 40 ગાઉનો પંથ કાપીને શ્રી હરિ પીપળિયા ગામના પાદરમાં પહોંચ્યા. ગામને બહાર સરોવરની પાળે પીપળાના વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધી. ત્યાં તલાવ છે. પીપળિયા ગામ, ત્યાં સરોવર, ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું. ત્યાં ભગવાન આવીને બેઠા. સવારનો સમય છે. સૂર્યોદય થવાની તૈયારી છે. તૂટેલા હારમાંથી વેરાયેલા મોતી જેવા તારલિયાઓને ટોપલીમાં ભરીને રાત રાણી ચાલતી થઈ. પૂર્વ દિશામાં લાલ કંકુના સાથિયા પુરાઈ ગયા. જાણે મહારાણી ઉષા પોતાના પ્રાણ પ્યારા પતિદેવનું સ્વાગત કરવા તૈયાર ઊભી હોય ને શું. આવા સમયે ગણેશ ભગત સરોવરને કાંઠે સ્નાન કરવા માટે આવ્યા. હજી સૂરજ ઉગવાની તૈયારીમાં. પૂર્વ દિશામાં સૂર્યનારાયણની કોર દેખાણી અને એના પહેલા કિરણો પીપળાના વૃક્ષ નીચે બેઠેલા મહારાજના મુખારવિંદ ઉપર પીડ્યા.
ત્યાં તો મહારાજના મુખ કમળમાંથી પણ તેજના શેરડા પ્રગટ થયા. તેજના પ્રકાશથી અંજાયેલા ગણેશ ભગતનું ધ્યાન મહારાજ ભણી ખેંચાણું. આહા, શું અદ્ભુત છબી! આવા સંત મહાત્મા તો ક્યારેય જોયા નથી. કોણ હશે આ? કદાચ એ તો આ નહીં હોય ને કે જેની વાત ગુરુદેવ કરતા. કદાચ એ તો નહીં હોય ને જેને યોગીઓ ધ્યાનમાં આરાધે છે. કદાચ એ તો નહીં હોય ને કે જેનું વેદ વર્ણન કરે છે. કદાચ એ તો નહીં હોય ને કે જેના માટે અમે બ્રહ્મચર્ય પાડ્યું છે. કદાચ એ તો નહીં હોય ને કે જેની વાત નાના ભાઈ કરતા હતા. જે હોય તે, આવા મહાત્મા ક્યારેય જોયા નથી. આમ વિચારી દોડતા દોડતા મહારાજ પાસે ગયા. પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારે ઘેર પધારશો? મહારાજ કહે, ભગત ચાલો, તમને ગોતતા ગોતતા તમારે ઘેર આવવા માટે જ નીકળ્યા હશે. આહા હા હા, શું સુંદર શબ્દોની મીઠાશ! ભગતનું મન મહારાજના વેણમાં ડૂબવા લાગ્યું. અંતરની આરસીમાં એક આર પાર ચિત્ર ઉપસવા લાગ્યું. ના, હા, એ જ લાગે. ચાલો ઘેર પાકી ખાતરી કરીશ. મહારાજને લઈ ભગત ઘેર આવ્યા. બહારથી જ બહેનને સાદ કર્યો, બહેન દોડ, જલ્દી મહારાજ પધાર્યા છે. બેન ઘરની બહાર નીકળ્યા ને ત્યાં તો આગળ ભાઈ, પાછળ મહારાજને જોયા. શ્રી હરિના દર્શન કરતા જ માનબાઈના મનમાં અપાર શાંતિ 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 થઈ ગઈ. એનું મન મહારાજની મૂર્તિમાં ખેંચાઈ ગયું. શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગઈ, દેહ દશા ભૂલાઈ ગઈ. ઘરના બારણામાં બેન સ્થિર થઈ ગયા. બેન, આમ બાઘાની જેમ શું ઊભી છો? મહારાજને બેસવા માટે આસન તો આપ. ભાઈએ ટકોર કરતા કહ્યું, હે, આ હા હા, આવો આવો મહારાજ, પધારો પધારો, બિરાજો બિરાજો. ભાવરી બનેલી બેને ઉતાવળે એક ખાંડણિયા ઉપર બાજો ઢાળી એની ઉપર ચોફાડ પાથરી દીધો. મહારાજ એ ઉપર બિરાજમાન થયા. મહારાજના દર્શન કરતા માનબાઈના અંતરમાંથી અવાજ ઉઠ્યો, માનબાઈ, આ તે જ તારા રામ છે જેને માટે ગુરુદેવે તને આશીર્વાદ આપેલા. આજ પણ એ બાજોઠ અને ખાંડણીઓ પ્રસાદીનો પીપળિયા ગામમાં છે. વળી ચંચળ મને સવાલ કર્યો, ના, પણ એ જ છે કે બીજા? એની ખાતરી શું? કેમ ઓળખવા કે આ એ જ છે? મન વિચારે ચડ્યું છે. બેન ભાઈ દ્વિધામાં ઝૂલા ખાય. ત્યાં તો મહારાજ બોલ્યા, સામે શું જોઈ રહ્યા છો? અમને ભૂખ લાગી છે, કંઈક જમાડો તો ખરા. આ હા હા હા, મહારાજ, અમે તો તમને એ પૂછવાનું જ ભૂલી ગયા. માનબાઈએ હોંશે હોંશે માન ભોગ તૈયાર કર્યો. અતિ પ્રેમથી મહારાજને જમાડ્યા. મહારાજની વાતો સાંભળવા બેઠા. વચનામૃતનું પાન કરતા હૃદયની ગ્રંથિઓ ગળવા માંડી. બ્રહ્મરસની ખુમારી ચડવા લાગી. ચકોરની જેમ એકી ટસે બંને મહારાજના દર્શન કરવા લાગ્યા. ત્યાં વળી અંતરને ખૂણેથી અવાજ ઉઠ્યો, પણ ઓળખાણ. એ જ વખતે મહારાજે ચપટી વગાડી. સહજ સમાધિ થઈ ગઈ. બંનેને સમાધિમાં સાક્ષાત અક્ષરધામના અધિપતિ રૂપે મહારાજના દર્શન થયા. ચારે વેદો મૂર્તિમાન સ્તુતિ કરે છે. 24 અવતારો જેમની બાજુમાં ઊભા છે. પ્રભુની ચારેય બાજુ મુક્તોના મંડળો બેઠા છે. તેમાં કોઈક મુક્ત પ્રભુની છબીને નિહાળે, કોઈક પદ્મ સરખા પગને પખાડે. ત્યાં તો દીઠા હરિતણા અવતાર સર્વે મત્સ્યાજી જે થઈ ગયા જગ મધ્ય પૂર્વે. સમાધિના દિવ્ય આનંદના અનુભવમાં ઘણો સમય પસાર થઈ ગયો. મહારાજે સમાધિમાંથી જગાડ્યા. જાગતા વેદ
બેન ભાઈ બંનેએ મહારાજના પગ પકડી લીધા. મહારાજ કૃપા નિધાન, ઓળખાણ થઈ ગઈ. આપ એ જ છો મહારાજ, એ જ છો. બહુ દિવસ વાત જોડાવી, પણ આખરે અમારા રામ મળ્યા ખરા. આજ અમારા ગુરુદેવના વચન ફેડ્યા ખરા. સદગુરુની દ્રષ્ટિ થતાં બેન ભાઈને અનંત કોટી બ્રહ્માંડના આધારની અણમોલ ઓળખાણ થઈ ગઈ. મહારાજે એમને કૃતાર્થ કરી દીધા. સત્સંગના ઇતિહાસમાં આ નિષ્કામ વ્રતધારી ભાઈ બહેનની જોડ અમર બની ગઈ. મહારાજ જે ખાંડણિયા ઉપર બેઠેલા તે પરમ પ્રસાદીનો ખાંડણીયો, બાજોટ તથા ચોફાડ આજે પણ મોરબી પાસેના આ પીપળિયા ગામે ભક્તોએ સાચવીને રાખ્યો છે. જ્યાં ગણેશ ભગતનું ઘર હતું ત્યાં જ આજે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઊભું છે. વાલા ભક્તજનો, આપણે આ રીતે મોરબીની બાજુમાં પીપળિયા નામનું ગામ, ત્યાંના એક સ્ત્રી ભક્ત માનબાઈ એનું સુંદર ચરિત્ર સાંભળ્યું. હવે પાંચમા સ્ત્રી ભક્ત એનું સુંદર મજાનું ચરિત્ર આવે છે. અહિંસક યજ્ઞના હિમાયતી ને આગ્રહી ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં યજ્ઞ કરવાનું નિર્ધાર્યું. જનકલ્યાણ અર્થે પરિભ્રમણ કરતા સંતોને અને સેવાભાવી હરિભક્તોને તેડાવી લીધા. જેતલપુરની અંદર એક જે વૈશ્યા કહેવાય એનો ભગવાને જે ઉદ્ધાર કર્યો અને એ સ્ત્રી કેવી ભગવાનની ભક્ત બની એનું ચરિત્ર આવે છે. માનવ મહેરામણ ઉમટી પડશે એમ ધારીને તેની પૂર્વ તૈયારીમાં સૌ લાગી ગયા. તલાવને કાંઠે તંબુઓ તણાયા. યજ્ઞકુંડ, સભા મંડપ અને રસોડું વગેરેની તૈયારી થઈ ગઈ. દાળ, ચોખા, ઘઉં, ગોળ વગેરેના મોટા મોટા ઢગલા કરવામાં આવ્યા. એ ઘીના કુડલા ભરવામાં આવ્યા. એ જમાનામાં કુડલામાં ઘી ભરાતું. જે ગામની ભાગોળમાં આવો મોટો યજ્ઞ થતો હોય અને ગામની સ્ત્રીઓને સેવાનો લાભ ન મળે કેમ ચાલે? શ્રીજી મહારાજે દયા કરીને સંત હરિભક્તોને કહ્યું કે દરેક ઘેર દળવા માટે ઘઉં આપીને સ્ત્રીઓને સેવાનો લાભ આપવો. આ આખા ગામમાં વાહ વેગે વાત ફેલાઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન ઘેર ઘેર દળવા માટે ઘઉં આપે છે. યજ્ઞમાં હજારો માણસો આવવાના. એમને જમાડવા માટે ઘઉંના ગાડાઓ જેતલપુરમાં શેરીએ ને ઘેર ઘેર ફરવા માંડ્યા. માણા ભરીને આપતા જાય ને કહેતા જાય, એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આદરેલા મહાયજ્ઞમાં કોઈ અન્નદાન કરે છે, કોઈ ધનદાન કરે છે, જ્યારે આ તમારું શ્રમદાન છે. એક ઘરથી બીજા ઘર પાસે ગાડું ઊભું રહેતું જાય. બારણે ઊભેલી બહેનો હોંશે હોંશે ઘઉં લેતી જાય. એમ કરતાં કરતાં એક ઘર પાસે ગાડું ઊભું રહ્યું. કારણ કે એ સમયમાં બીજી બધી સગવડતા થઈ શકે, પણ અનાજ દળવા માટેનું તો આવી કાંઈ ઇલેક્ટ્રિક ઘંટી નહોતી. હાથે દળવું પડતું. એટલે જેતલપુરના યજ્ઞમાં તો કેટલો બધો લોટ જોઈએ. જ્યાં લાખોની સંખ્યામાં બ્રાહ્મણો અને હરિભક્તો આવવાના હતા, તો કેટલા બધા ઘઉં દળવા પડે. એટલે ભગવાને કીધું કે જેતલપુરના જેટલા બહેનો છે ને બધાને ઘરે ઘરે અનાજ થોડું થોડું આપી દેવાનું. પોતાના હાથે દળી અને અહીંયા આપી જાય લોટ. એમાં ગાડા ભરી અને બધાના ઘરે થોડા થોડા ઘઉં આપતા આપતા એક ઘર આવ્યું, ત્યાં ગાડું ઊભું રાખ્યું. બારણે ઊભેલી બહેનો હોંશે હોંશે ઘઉં લેતી જાય. એમ કરતાં કરતાં એક ઘર પાસે ગાડું ઊભું રહ્યું. એક સ્ત્રી ઘઉં લેવા શેરીના નાકા સુધી આવી
પણ ગામની અન્ય સ્ત્રીઓના અને અમુક પુરુષના કહેવા પ્રમાણે ગાડું આગળ ચલાવવામાં આવ્યું. તે સ્ત્રીને દળવા માટે ઘઉં આપવામાં ન આવ્યા. એક ભાઈએ ખુલાસો કર્યો, એ સ્ત્રી હલકા કામ કરનારી છે. બીજાએ કહ્યું શરીરનો વેપાર કરે છે. ત્રીજાએ કહ્યું ગામની ઉતાર છે, ઉતાર નીચમાં નીચ છે, એના હાથનું દળેલું કોણ ખાય? ગાડું આગળના બારણા જઈને થોભ્યું. પેલી બાઈનું નામ હતું લક્ષ્મી. શું નામ હતું? લક્ષ્મી. જેનું માનભંગ થયું અને સમાજે એનો બહિષ્કાર કરેલો. આખા ગામની સ્ત્રીઓને યજ્ઞની સેવાનો લાભ મળે, પોતાને કેમ નહીં? તે સામાજિક અન્યાયથી આવેશમાં આવી ગઈ. માણસનું જ્યારે સારું થવાનું થાય છે ને, ત્યારે આવેશમાં પણ એને સદબુદ્ધિ સૂજે. તેણીએ નક્કી કર્યું કે હું હમણાં જ ભગવાન સ્વામિનારાયણની પાસે જાઉં અને જવાબ માગું કે ગામની બધી સ્ત્રીઓને જે સેવાનો લાભ આપ્યો મને કેમ નહીં? અને જો એ ભગવાન હશે ને તો મને આવો અન્યાય નહીં કરે. આમે લક્ષ્મીએ જે દિવસથી સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હતું તે દિવસથી એનું મન એને મળવા ઝંખતું હતું. આજે બાનું મળી ગયું. તે ઉપડી યજ્ઞકુંડ તરફ જ્યાં સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કાર્યમાં હતા. જીવના પગલાં જગદીશ તરફ વેડ્યા. જીવનું રૂડું થવાનું થાય ને ત્યારે જગદીશ તરફ ડગ મંડાય છે. ભગવાન સ્વામિનારાયણને જોતાની સાથે લક્ષ્મી તો સ્થિર થઈ ગઈ, દિગ્મૂઢ બની ગઈ. ઓહો, જાણે આવું રૂપ કોઈ દિવસ જોયું જ ન હોય. અમુક આકૃતિનું આકર્ષણ જ એવું હોય છે કે અમથું અમથું એમાં ખેંચાણ થાય. થોડી વાર તો એ ભૂલી ગઈ કે પોતે શા માટે અહીંયા આવી છે. તે વિચારે ચડી ગઈ. વિચારમાં ભગવાનને સંબોધીને બોલી ઉઠી, આ દિવસ સુધીમાં તમારા જેવો કોઈ પુરુષ મારા ઓરડે નથી આવ્યો ભગવાન. પણ તે તુરત જાગૃત થઈ ગઈ. આર્તનાદે બોલી ઉઠી, પ્રભુ મારી એક અરજ છે. જેતલપુરની દરેક સ્ત્રીને તો તમે ઘર ઉઘડાવીને દળવા ઘઉં આપ્યા અને હું સામેથી લેવા ગઈ તોય ના પાડી મહારાજ. હું એક જ યજ્ઞની સેવાથી વંચિત રહી જઈશ પ્રભુ. સ્વામિનારાયણ ભગવાન કાંઈ જવાબ આપે એ પહેલાં તો બાજુમાંથી અવાજ આવ્યો, ના મહારાજ, એને દળવા ઘઉં આપી શકાય તેમ નથી. તે તો હા ભાઈ, કહેવાની કાંઈ જરૂર નથી. હું જાણું છું કે કોણ છે અને એ જાણું છું કે તે સેવા ઝંખતી એક સ્ત્રી છે. બોલતા બોલતા મહારાજ નીચા નેણે હાથ જોડીને ઊભેલી લક્ષ્મીને જોઈ રહ્યા અને પછી પૂછ્યું, કેમ, તારે પણ દળવા માટે ઘઉં જોઈએ છે ને એમને? હા મહારાજ, લક્ષ્મીએ નરમાસથી કહ્યું. પણ તારે જાતે દળવા પડશે હો. મહારાજે ચોખવટ કરી. હા પ્રભુ, મારી જાતે દળીશ. ધર્મનું કામ ભાડુતી માણસો દ્વારા ન થઈ શકે મહારાજ. લક્ષ્મીએ વિવેકથી જવાબ આપ્યો. તો ભાઈઓ, જેટલા માગે એટલા ઘઉં એને આપો, એમ કહીને મહારાજે હળવેકથી ઉમેર્યું, યજ્ઞની આ સેવા આપીને અમારે આ જીવને સંસ્કારી બનાવો. લક્ષ્મીના આનંદનો પાર ન રહ્યો. એક આખી હુંડલી ઘઉંની ભરીને પોતાને ઘરે લઈ ગઈ. સીધી ઘંટીએ બેસી ગઈ. જે મકાનમાં હંમેશા વાસનાના ભૂખ્યા વરુઓને સંતોષવામાં આવતા, ત્યાં આજે સેવાની સરવાણી ફૂટી. જ્યાં ભોગના ભડકા બળતા હતા, ત્યાં આજે ભક્તિની ભીનાશ આવી. આજ સુધીમાં લક્ષ્મીના ઘરના પગથિયા ચડનારા ઘણા આવ્યા ને ગયા, પણ આજે તો લક્ષ્મીને થયું કે આ દેહ બહુ પાપ કર્યા, હવે તો સેવા કરીને શુદ્ધ થઈ જવું. શ્રીજી મહારાજના સ્વરૂપની સ્મૃતિ સાથે એના હાથ દળનું દળતા રહ્યા. એનું મન આનંદથી તરબોળ બની ગયું. એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું.
પરની સેવા કાજે પાડેલા પરસેવાથી શરીરની વાસના ધોવાવા લાગી. એના આત્મામાં ઉજાસ થયો. આજે ઘંટીમાં દાણા નહોતા દડાતા, પણ લક્ષ્મીના પાપ દડાતા હતા. તેના પોચા હાથે આવું કઠણ કામ કદી કર્યું નહોતું. ઘંટી ફેરવીને એના હાથમાં ફૂલ્લા પડ્યા, કારણ કે આને જિંદગીમાં કોઈ દિવસ કંઈ કામ નહોતું કરેલું. માત્ર શરીરનો વ્યાપાર જ કરતી હતી. પરપુરુષો આવે એની સાથે ભોગ ભોગવતી વેશ્યા હતી. પણ એને દડવાનું બંધ ન કર્યું. ફૂલ્લા પડી ગયા ને તોય ઘંટીને ચલાવ્યા જ કરે. હાથે પાટા બાંધીને એને એક જ બેઠકે બધું દરણું પૂરું કરી નાખ્યું. દારૂની પ્યાલીના માદક કેફ કરતા સચ્ચિદાનંદનો આનંદ વધુ સારો છે, એવો આજે એનો અનુભવ થવા લાગ્યો. ઘઉંની આખી હુંડલી દડાઈ ગઈ. ઘંટીના થાળામાંથી લોટ એકઠો કર્યો. સુંડલીમાં લુગડાનો ધોયેલો કકડો મૂકી એમાં લોટ નાખ્યો. ઉપર પણ એક કટકો ઢાંક્યો. માથે હુંડલી મૂકી લગભગ દોડતી હોય એ રીતે લક્ષ્મી પહોંચી યજ્ઞના રસોડે. ગામમાંથી દડાઈ આવતા લોટનો એક મોટા ચોફાડ ઉપર ઢગલો કરવામાં આવતો હતો. લક્ષ્મી લોટની હુંડલી આપવા ગઈ ત્યાં શ્રીજી મહારાજની નજર એના ઉપર પડી. મહારાજે એને હુંડલી સહિત પાસે બોલાવી. બધાયનું ધ્યાન એ તરફ દોરાયું. કેટલીક સ્ત્રીઓ તો અંદરો અંદર વાત કરવા લાગી, મુઈ લક્ષ્મી કરમની હલકી પણ નીકળી ભાગ્યશાળી. ગયા જન્મના પુણ્ય કામ આવ્યા બાઈ, નહીતર ભગવાન આમ સામેથી એને બોલાવે ખરા? ભગવાન વિના પાપના કીચડમાંથી કોણ બહારું કાઢે? લક્ષ્મી નજીક આવી એટલે શ્રીજી મહારાજે બધા સાંભળે એ રીતે કહ્યું, લક્ષ્મી તારે હાથે આ પાટા કેમ બાંધ્યા? મહારાજ આ ઘઉં દળીને લોટ લાવીશ. લક્ષ્મીએ ફેરવીને જવાબ આપ્યો. હુંડલી નીચે મૂકી. તે મારા પ્રશ્નોનો જવાબ ન આપ્યો. લક્ષ્મી હાથે પાટા કેમ બાંધ્યાશ? મહારાજે ફરીને પૂછ્યું. ઘઉં દળતા હથેળીમાં ફૂલ્લા પડ્યા એટલે મહારાજ. એમ? ઓહો! બાજુ નાનાઓને સંબોધતા મહારાજ વધુ મોટેથી બોલ્યા, જુઓ, સાંભળ્યું ને? આ લક્ષ્મીએ દેહની પણ પરવા કર્યા વગર દળનું દળ્યું. સેવા કરીને આજથી એ શુદ્ધ બની ગઈ. પણ પ્રભુ, આ લોટ યજ્ઞના પવિત્ર કાર્યમાં કેમ વાપરવું? કોઈકે પાછળથી સવાલ કર્યો. મહારાજ તમે ઓળખો છો આને? આ વેશ્યા છે. યજ્ઞના કાર્યમાં આ લોટને કઈ રીતે વાપરી શકાય? આ સાંભળી પ્રભુએ કહ્યું, ભલે ભાઈ, યજ્ઞમાં નહીં પણ એ લોટને અમારા થાળમાં વાપરીશું બસ. આમ તેમ નજર ફેરવતા પ્રભુએ કહ્યું, ગંગામાં ક્યાં ગયા? આ રહી મહારાજ. ગંગામાં હાથ જોડીને હાજર થયા. લક્ષ્મીએ દળેલા લોટની હુંડલી બતાવતા મહારાજે કહ્યું, આ લોટ લઈ જાઓ. એમાંથી મારા માટે ભોજન બનાવજો. જેતલપુરના રોકાણ દરમિયાન શ્રીજી મહારાજ ગંગામાને ઘેર જમતા. ભલે મહારાજ કહીને ગંગામાં હુંડલી ઉપાડવા ગયા. પાસે ઊભેલી લક્ષ્મીને હસતા સંભળાયું, કુબડી તું ક્યાં વચ્ચે પડી? મહારાજને જમાડવાનું મારું નિયમ તે ભાંગ્યું હોય જ. પણ વળી પાછા હળવેકથી બોલ્યા, બાઈ તું બહુ ભાગ્યવંતી છો. ભગવાને મારી જ રસોઈ જમવાને મને આપેલો કોલ ભાંગીને પણ તારા લોટના બોલતા બોલતા ગંગામાં લક્ષ્મીની સામે જુએ છે. ત્યાં તો લક્ષ્મીની આંખમાંથી હરખના આંસુની ધારા ચાલી રહી. જાણે હૃદયને શુદ્ધ બનાવતું ગંગાજળ વળી રહ્યું. થોડી વાર મૌન પ્રેક્ષક બનીને ઊભેલા શ્રીજી મહારાજે મંદ મંદ હાસ્ય સાથે ફક્ત એટલું જ કહ્યું, કામ આવી ગયું કાદવનું કમળ. અને જેતલપુરના યજ્ઞમાં
બધા જ બ્રાહ્મણોએ સ્વામિનારાયણ ભગવાનનું નામ પાડવામાં આવ્યું પતિત પાવન. એક સમાજમાં પતિત થયેલી બાઈ એને પાવન બનાવી દીધી. માટે આજથી સ્વામિનારાયણ ભગવાનનું નામ પતિત પાવન. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જેતલપુરના યજ્ઞમાં એક વૈશ્યા જેનું નામ હતું લક્ષ્મી એનો ઉદ્ધાર કર્યો, પતિતને પાવન બનાવી દીધી. વાલા ભક્તજનો, હવે એક છઠ્ઠા સ્ત્રી ભક્ત કચ્છની ધરા ઉપર કંથકોટ નામનું ગામ છે, ત્યાંના એક બહેનનું સુંદર મજાનું ચરિત્ર આવે છે. એક વખત કચ્છની ધરાને પાવન કરતા ભગવાન શ્રી હરિ કંથકોટ પધાર્યા. ગામને ચોરે સભા કરી. શ્રી હરિની મૂર્તિના દર્શન કરતા ગામ લોકોને અંતરમાં અદ્ભુત શાંતિ થઈ. ચુંબકથી લોઢું ખેંચાય એમ શ્રી હરિની મૂર્તિમાં મનુષ્યની મનોવૃત્તિઓ ખેંચાવા લાગી. અવિનાશીના મુખમાંથી અમૃતની હેલી થવા, ઉપદેશના વચનો સાંભળતા અંતરમાં આનંદના ઓગ ઉછળ્યા. કંથકોટમાં મૂળજી ઠક્કર અને કચરા ભગત તો શ્રી હરિના અનન્ય ભગત હતા. બીજા પણ ઘણા લોકો શ્રી હરિને શરણે જઈને સત્સંગી થયા. ગામ ધણી દરબાર સંગ્રામજી અને એમના દીકરી રામબાઈ પણ શ્રી હરિના આશ્રિત થયા. કંથકોટના રાજાનું નામ શું હતું? સંગ્રામજી. એની એક દીકરી હતું, એનું નામ શું હતું? રામબાઈ. જિંજાવદરના રામબાઈ, પછી જેતપુરના રામબાઈ અને કચ્છમાં કંથકોટ નામનું ગામ, ત્યાંના ગામ ધણી દરબાર સંગ્રામજી, એની દીકરીનું નામ પણ રામબાઈ હતું. કુશળ કારીગર જેમ શિલ્પ કંડારે એમ શ્રી હરિના વચનામૃતોથી અનેકના જીવન કંડેરાઈ ગયા. એમાં ભક્તિની ભાઈતું ઉપજી આવી. એમાંય પણ રામબાઈ તો પૂર્વના મુમુક્ષુ જીવ હતા. શ્રી હરિના દર્શન કરતાની સાથે પૂર્વના સંસ્કારો જાગી ગયા. એના મનનો મયુર મત બનીને થનથનાટ સાથે ટહુકી ઉઠ્યો. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું. જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે મન મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયું. પછી તો દિવસે દિવસે સત્સંગ અતિ દ્રઢ થતો ગયો. રામબાઈ જેમ જેમ સત્સંગ કરતા ગયા તેમ તેમ મહારાજનો મહિમા સમજાતો ગયો. શ્રી હરિ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો નિર્વિકલ્પ નિશ્ચય થયો. ભગવાનના અખંડ સુખે સુખિયા થયેલા રામબાઈને જગતના પંચ વિષયના સુખ ઝેર સમાન થઈ ગયા. મહારાજની મૂર્તિ વિના પુરુષ માત્ર દીઠા ગમે નહીં એવો સહજ વૈરાગ્ય જાગૃત થયો. અખંડ ભજનમાં જીવનની ક્ષણો વીતવા લાગી. સૂર્યનો ઉદય અસ્ત થયા કરે. કોઈના દિવસો એક સરખા જતા નથી. તેમાંય પણ ભગતનું જીવન તો પડે પડે પરીક્ષાથી ભરપૂર હોય છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. રામબાઈના જીવનમાં કપરી કસોટોનો સમય શરૂ થયો. કસોટી તો અવશ્ય આવે, પરંતુ તે કસોટીમાં ભક્ત તો કુંદન બનીને જ બહાર આવે. ઇતિહાસ એનો સાક્ષી. આકરી પળોમાં અવિનાશીએ પોતાના અનન્ય ભક્તોની રક્ષા કરીને પોતાનું બિરુદ જાળવ્યું. સત્સંગ થયા પહેલા સંગ્રામજી દરબારને રાજ્યના લોભે રામબાઈની સગાઈ સિંધના કોઈ મુસલમાન રાજા સાથે કરવી પડેલી. એનો બાપ લોભિયો હતો. એને કારણે પોતાની દીકરી સિંધમાં એટલે પાકિસ્તાન ત્યાં કોઈક મુસલમાનની હારે સગાઈ કરી. રામબાઈ જેમ જેમ મોટા થયા એમ એમ દરબારની મૂંઝવણ વધવા લાગી. પછી તો સત્સંગી બન્યા.
પછી એને એમ થયું કે ઓહો, કાંઈ નહીં, મારી દીકરીને મુસલમાનને ત્યાં મેં આપી. મૂંઝવણ વધવા લાગી. રામબાઈને આ વાતની ખબર પડી એટલે એમની ચિંતાનો પણ પાર ન રહ્યો. એમને મનોમન દ્રઢ નિશ્ચય કર્યો, પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું. અફીણ ઘોડીને મરું, પણ યવનને તો ન જ પરણું. સંગ્રામજીને સિંધના સુમરાની ચિંતા સતાવી રહી છે. કોઈ રસ્તો સૂઝતો નથી. પરણાવે તો દીકરીનું જીવન બરબાદ થઈ જાય, ન પરણાવે તો અનેક નિર્દોષ જીવોના લોહી રેડાય. કારણ કે ઓલો રાજા સમર્થ હતો, ચડાઈ કરે તો કેટલાય માણસોને કાપી નાખે. પહોંચી શકું એમ છું નહીં. અજ્ઞાન દશામાં પોતાની થયેલી ભૂલની આંટી ઘૂંટીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. ભૂલ થઈ ગઈ, કારણ કે સત્સંગ નહોતો ને પહેલાં. 1 રૂપિયાને કારણે, 1 લોભને કારણે પોતાની દીકરીની સગાઈ મુસલમાનની હારે કરી નાખી. ડાહી દીકરી રામબાઈ બાપની મૂંઝવણ બરાબર સમજે છે. એક દિવસ એને મનોમન પોતાનો માર્ગ કાઢી લીધો. એને અફીણ ઘોડી આત્મહત્યા કરવાનો સંકલ્પ કર્યો કે બાપની આબરૂ જાય એના કરતાં હવે એક જ રસ્તો છે કે હવે જિંદગી ટૂંકાવી નાખું. એને એક તાસડીમાં અફીણ ઘોડીને તૈયાર કર્યું, પી અને અંત આણી નાખું. એકાંત ઓરડેમાં બેસી અફીણનો કહુંબો તૈયાર કર્યો. શ્રી હરિનું સ્મરણ કરી ધર્મની વેદી ઉપર પોતાના જીવનની આહુતિ આપે દેવા બાઈ તૈયાર થયા. હડાહડ વિષ ભરેલો આ વાટકો જેવો મોઢો માંડવા જાય છે, ત્યાં તો ઓરડામાં પ્રકાશના પુંજ પથરાયા. કરતા પ્રકાશના પુંજમાંથી પ્રગટેલા શ્રી હરિએ દોડીને હાથ પકડી લીધો. માંડ્યા મીઠો ઠપકો દેવા. અરે ગાંડી, આ શું કરેશ? તને ખબર નથી? આત્મહત્યા એ મોટું પાપ છે. મહારાજને જોતા રામબાઈ રોઈ પડ્યા. મહારાજના પગ પકડી લીધા. બોલ્યા, મહારાજ શું કરવું? આપ અંતર્યામી બધું જાણો છો. મૂંઝવણમાં મને આ સિવાય બીજો માર્ગ દેખાણો નહીં. મુસલમાનના ઘેર મારા દિવસો કેમ જાય મહારાજ? મુસલમાનને પરણવા કરતાં તો મરવાનું વધુ પસંદ કરું છું. મંદ મંદ હસીને મહારાજ બોલ્યા, દીકરી, તારી ધર્મ નિષ્ઠાને ધન્ય હો. તું શાંત થા, અમારી વાત સાંભળ. અમે કહીએ તેમ તું કર. બોલો મહારાજ, શું હુકમ છે? મહારાજ કે, દીકરી, તારે હવે મરવાનું નથી, તેમજ સગપણે ફોક કરવાનું નથી. રામબાઈ કે, તો મહારાજ મારે શું કરવું? મહારાજ કે, જો રામબાઈ, તને તેડવા માટે સુમરાનું વેલડું આવશે. તું આનંદથી એમાં બેસી જજે. તારા શીલની રક્ષા અમે કરીશું. તું જરા પણ ચિંતા કરીશ ને દીકરી. તારી લાજ હવે મારા હાથમાં સુરક્ષિત છે, માટે મૂંઝાઈશમાં. હર પડે અમે અંતર્યામીપણે તારી રક્ષામાં હાજર રહીશું. સિંધનો સુમરો તને કોઈ નુકસાન નહીં કરી શકે, ઉલટાનો તારી પૂજા કરશે. તે મુસલમાન રાજા પાક અને નેક દિલનો છે. તારા પ્રસંગથી વધુ પવિત્ર બનશે અને તારો વધુ આદર કરશે. વળી મહારાજે રામબાઈને માથે હાથ મૂકીને કહ્યું, દીકરી, તું જ્યારે વેલડામાં બેસીશ ને ત્યારથી તને ભૂખ તરસ નહીં લાગે. ત્યાં આ મારું વરદાન તને કર્યાવરમાં આપું છું. કરુણાની મહારાજનો વરસાદ થયો. રામબાઈ અહોભાવથી મહારાજને નિરખી રહ્યા. આંખોમાંથી આનંદના અશ્રુઓ ટપકવા લાગ્યા. કંઈ કહેવા જાય
ત્યાં તો મરમાળો માવ છોગાળો છેલ સહજાનંદ શ્રીહરિ ત્યાંથી તુરત અદ્રશ્ય થઈ ગયા. રામબાઈએ આખો પ્રસંગ એના બાપુજીને કીધો કે આ રીતે ભગવાને પ્રગટ થઈ મને આ રીતની વાત કરીશ. બાપુ પણ વાત સાંભળી ગદગદ થઈ ગયા. મનોમન ભગવાનને વંદન કર્યા. અમારી લાજ રાખવા મહારાજ પધાર્યા ખરા. બહુનામી આપે આપના બિરુદને આજે સાર્થક કર્યું. થોડા સમય બાદ મુસલમાન રાજાએ ત્યાંથી રામબાઈને તેડવા વેલડું આવ્યું. સાથે રાજાનો કારભારી, થોડા અંગરક્ષકો, ઘોડા, ઊંટ, ગાડા વગેરે લઈને આવ્યા. 2 દિવસ રોકાયા. બાપુએ હૈયામાં હિંમત સાથે દીકરીને વિદાય આપી. રામબાઈ વેલુમાં બેઠા. રાજાના કામદારે બાપુને કહ્યું, બાપુ, રાજાએ કહેવડાયું છે આપની દીકરીને અમે કોઈ તકલીફ પડવા નહીં દઈએ. તમે ચિંતા કરશો નહીં. હા, એક વાત છે, એની રસોઈ કરવા માટે એક સારા બ્રાહ્મણને સાથે લેતા આવજો એમ આજ્ઞા કરીશ. આ સાંભળી બાપુ કાંઈ જવાબ આપે એ પહેલાં તો રામબાઈ બોલી ઉઠ્યા, કારભારી, કોઈને સાથે લેવાની જરૂર નથી. મારી બધી જ વ્યવસ્થા થઈ ચૂકી છે. તમે રસાલો આગળ ચલાવો. રામબાઈ સિંધ ભણી રવાના થયા. રસ્તામાં કોઈ ગામ આવ્યું. બધા ટીમણ કરવા તૈયાર થયા. કારભારીએ રામબાઈ પાસે આવીને ટીમણ કરવા માટે પૂછ્યું. રામબાઈ કહે, મારે ટીમણની જરૂર નથી. આખો દિવસ એમને એમ પસાર થયો. રામબાઈ અખંડ ભજન કરતા રહે, નથી ખાતા કે નથી કાંઈ પીતા. બીજો દિવસ પણ રામબાઈએ ખાધા પીધા વગર પસાર કર્યો. કારભારી વારંવાર જમવાનો આગ્રહ કરે. એના મનમાં ચિંતા છે, લાંબી મુસાફરી છે. આ બાઈ ખાધા પીધા વિના શું કરશે? એને કંઈ થશે તો આપણે રાજાને શું જવાબ દઈશું? ત્રીજે દિવસે કારભારીએ હાથ જોડ્યા, બેન, તમે શા માટે જમતા નથી? તમને જો અમારી રસોઈ ન ફાવે તો જાતે રસોઈ બનાવો. હું હમણાં જ બધી તૈયારી કરી આપું, પણ તમે થોડું જમો તો સારું. અમને તમારી બહુ ચિંતા થાય છે. રામબાઈ કે, ભાઈ જુઓ, 3 દિવસથી મેં ભોજન લીધું નથી, છતાં મારી સ્ફૂર્તિ એવી ને એવી જ, કોઈ તકલીફ નથી, ઉલટાનો વધુ આનંદ છે. તમે મારી ચિંતા કરશો નહીં, મને કાંઈ નહીં થાય. મને મારા ખુદાનું વરદાન છે, તેથી મને ભૂખ તરસ લાગતા જ નથી. આખો રસાલો રામબાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. દરેકને રામબાઈની તેજસ્વી મૂર્તિ જોઈને અહોભાવ જાગ્યો. ચંદનની સુવાસ આવડ, બાવળ અને બોરડીને પણ સુવાસિત કરી દે. રામબાઈના પવિત્ર સાનિધ્યમાં રસાલાના માણસોના મન નિર્મળ બની ગયા. કેટલેક દિવસે સિંધ પહોંચ્યા. કારભાઈરી અને રાજસેવકોએ રાજાની પાસે રસ્તાની બધી હકીકત જણાવી. આ સાંભળીને રાજા તો આભો જ બની ગયો. બોલી ઉઠ્યો, કારભારી, શું વાત કરો છો? એ બાઈએ આટલા દિવસથી અન્નપાણી લીધા નથી, છતાં એવી સ્ફૂર્તિ એવી જ છે. તો એ સામાન્ય સ્ત્રીને કહેવાય, માટે હમણાં જ એને મળવું જોઈએ. સુમરાએ જનાનખાનામાં પ્રવેશ કર્યો અને 16 શણગાર સજેલી રામબાઈ સામે દ્રષ્ટિ કરી. ત્યાં તો રામબાઈના મુખારવિંદમાંથી નીકળતા તેજના કિરણોથી સુમરાની આંખો અંજાઈ ગઈ. કોઈ અદ્ભુત ચમત્કાર સર્જાયો. સુમરો કોઈ અદ્રશ્ય શક્તિથી ખેંચાતો હોય રામબાઈના ચરણોમાં ઝૂકી પડ્યો. દેવી, અમને ક્ષમા કરજો, અમે તમને અહીં લાવવામાં ભૂલ કરી, પણ તમે મારા માટે આજથી મા, બેન અને દીકરી સમાન છો. તમે જરા પણ કોચવાઈશો નહીં. તમારા માટે અહીં રહેવાની બધી જ અલગ વ્યવસ્થા હું કરી આપીશ. આપે તો અહીં આવીને મારા રાજને પાવન કર્યું. શ્રી હરિની કોઈ અલૌકિક પ્રેરણાથી બની રહેલી અદ્ભુત ઘટનાને નિરખતા રામબાઈના આનંદનો પાર ન રહ્યો. મહારાજને મનોમન વંદી રહ્યા. વાહ પ્રભુ વાહ, તમે ખરેખર મારી લાજ રાખી હો. પછી તો રાજાએ રામબાઈને રહેવા માટે બધી વ્યવસ્થા કરી. દિવસો પસાર થવા લાગ્યા. રામબાઈ રાજ્યભરમાં અનાજ નહીં જમનારી પવિત્ર દેવી તરીકે પૂજાવા લાગ્યા. ઈશ્વર ઈચ્છાથી 6 મહિના બાદ રાજાનું મૃત્યુ થયું.
રાજાની બીજી રાણીનો દીકરો ગાદી ઉપર બેઠો. થોડો સમય વીત્યા બાદ રામબાઈએ એને કહેવડાવી કે હવે મારે પિયરિયામાં રહી ખુદાની બંદગી કરવાનો વિચાર, તો મારે માટે ત્યાં જવાની વ્યવસ્થા કરો. નવા રાજાએ પોતાની માતા સમાન પૂજ્ય રામબાઈને રાજી થઈને રજા આપી. માલ મિલકત અને રસાલા સાથે રામબાઈ પાછા કંથકોટ આવ્યા અને નિર્ભય બની અખંડ મહારાજનું ભજન કરવા લાગ્યા. 3 વર્ષ બાદ રામબાઈએ પોતાના મુખમાં અનાજનો કોળિયો મૂક્યો. સુમરાને ત્યાંથી પોતાને મળેલી મિલકતમાંથી મહારાજ માટે સારા સારા અલંકારો અને વસ્ત્રો તૈયાર કરાવ્યા. વરસાદની જેમ રાહ જોવા લાગ્યા કે મહારાજ ક્યારે કંથકોટ પધારે અને ક્યારે હું એની પૂજા કરું. આ રીતે ભક્તજનો કંથકોટ ગામના રામબાઈ સ્વામિનારાયણ ભગવાને કેવી રક્ષા કરી. 3 વર્ષે પાછા આવ્યા ત્યારે એને અન્ન અને પાણી લીધું. 3 વર્ષ સુધી ભગવાને ભૂખ ન લાગવા દીધી. આવા કંથકોટ ગામની અંદર એક મહારાજના મુક્ત સ્ત્રી ભક્ત થઈ ગયા, જેનું નામ હતું રામબાઈ. તો વાલા ભક્તજનો, આપણે દરરોજ સાંજે આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મહાન સ્ત્રી ભક્તો થઈ ગયા એના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ દેવમ હરિમ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 જણ સ્વામિનારાયણ 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 જણ સ્વામિનારાયણ 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 જણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જણ સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
અયણ સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ